જો 150 ક્વેશ્ચન પત્યા છે આપણે, બરોબર. હવે થોડું આગળ જઈએ. 151 નંબરનો ક્વેશ્ચન ચાલુ કરીએ, બરોબર. એક્ઝામમાં આ તમને કદાચ ખ્યાલ હશે, કોન્સ્ટેબલમાં પૂછાયું છે ને, સવારે જોયું ને આપણે કોન્સ્ટેબલનું પેપર, કેટલા ક્વેશ્ચન કવર થયા છે? 16 જેવા ક્વેશ્ચન, ખાલી 150માંથી, બરોબર ને. એટલે એનાલિસિસનું જ જો તમે વિચાર કરો, 16 ક્વેશ્ચન હજુ કવર થયા છે આપણા, બરોબર, 30માંથી કેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા ત્યારે? 150. હવે આવા કેટલા સોલ્વ કરવાના છે? 3500. અહીંયા આપણે એવું ધ્યાન રાખીશું, જો હજુ બીજા હું 300-400 એડ કરીશ, બરોબર, આ એક ધ્યાન રાખીશું આપણે. હવે અહીંયા એનાલિસિસમાં જે આવે ને રિપીટ, એ તમે ના કરતા, બરોબર. એટલે તમારે કેવું છે, સપોઝ હું તમને વાત કરું, બરોબર, કે આપણે 3500 ક્વેશ્ચન કરવાના છે, બરોબર. 3500 ક્વેશ્ચનમાં તમને કદાચ કોઈ ક્વેશ્ચન હવે આવડી ગયો, કે સપોઝ સાહેબ એટર્ની જનરલની કલમની હવે ખબર પડી ગઈ, તો તમારે ખાલી 36 લખવાનું, 76, બરોબર ને. 76 લખો તમે એટલે આ પૂરું, બરોબર. હવે ધીરે ધીરે શું ધ્યાન રાખવાનું, હવે એટર્ની જનરલના નામ તરફ આગળ જઈશું આપણે, બરોબર, કે હાલમાં એટર્ની જનરલ કોણ છે અને પહેલા કોણ હતા, બરોબર. હવે એટલે એનાલિસિસમાં એક વસ્તુ પતી જાય, આપણે કલમ આવડી જાય તો પછી એના આગળ જઈશું આપણે, બરોબર ને. ચલો હવે ચાલુ કરીએ આપણે. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિકો માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે? તો કેટલી છે? 11. તમને એવું પૂછે ને કે પહેલા કેટલી હતી, તો કેટલી હતી? 10 હતી. કેટલી હતી? 10. 8 તો મેં શેના માટે લખાવી? સ્વર્ણ સિંહ સમિતિએ ભલામણ કરી. સ્વર્ણસિંહ સમિતિએ કેટલી ભલામણ કરેલી? 8. અને જો મૂળભૂત ફરજોમાં બે જ તમારે ધ્યાન રાખજો, મૂળભૂત ફરજો આવે ને તો સમિતિ બે જ ગોખવાની, એક તો કઈ? સ્વર્ણસિંહ સમિતિ અને એક વર્મા, બરોબર. આ બે સમિતિ યાદ રાખજો, બરોબર. મૂળભૂત ફરજો આપણે ક્યાંથી લીધી છે? સોર્સ પૂરું થઈ ગયું, લખ્યો નહીં ને તો તમે રશિયામાંથી વાત ચાલતી હતી ક્યાંક, યુએસએસઆર પતી ગયું. ચલો બીજું, શરૂઆતમાં કેટલી મૂળભૂત ફરજ હતી? 10. અને 86માં બંધારણીય સુધારામાં આપણે કેટલામી એડ કરી? 11મી, બરોબર ને. હવે આમાં કઈ ભૂલ નહીં થાય ને, કે કઈ લોચા? ચલો હવે સંસદ આવ્યું, શું આવ્યું? સંસદમાં સમાવેશ થતો નથી, તો સંસદ શબ્દ, સંસદની કલમ કઈ છે? 79. એમાં શું આવે છે? લોકસભાની કલમ કઈ? 81 રાખું લોકસભાની કલમ. રાજ્યસભાની કલમ કઈ રાખું? 80. અને રાષ્ટ્રપતિની કલમ કઈ રાખું? 52. ઉપરાષ્ટ્રપતિની કઈ કલમ રાખું? 63. પણ સંસદનો પ્રશ્ન પૂછાય તો સંસદ કોણ? રાષ્ટ્રપતિ પ્લસ રાજ્યસભા પ્લસ લોકસભા ઇઝ ઇક્વલ ટુ સંસદ. આ તો મેં ઉપરાષ્ટ્રપતિની કલમ લખી છે, બરોબર. જવાબ એ નથી હો, અહીંયા લખ્યું છે સમાવેશ થતો નથી, બરોબર ને. ચલો આગળ જઈએ આપણે. શું આવ્યું છે? ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરવાના સંબંધમાં શું સાચું છે? જો હવે ધ્યાન શું રાખો, કોઈને પણ દૂર કરવાના હોય ને તો એને શું કહેવાય? મહાભિયોગ. હવે અમુકની સત્તા કોની જોડે છે? રાષ્ટ્રપતિ જોડે છે. સપોઝ હું તમને કહું, રાજ્યપાલ ને એટર્ની જનરલ મેં કીધા હતા ને, એ તો કેવું રાષ્ટ્રપતિની મરજી સુધી જ રહી શકે, બરોબર. પણ આ લોકોને દૂર કરવા હોય ને તો તમારે કેવું છે? મહાભિયોગની પ્રક્રિયા આપેલી છે, બરોબર. અને હવે મને એમ કહો કે આની કોઈ કલમ છે કે નહીં, ન્યાયાધીશના હોદ્દા પરથી દૂર કરવાની, શોધવાની, બરોબર. અત્યારે લખાઈ દઉં છું. 124(4), બરોબર. લખી રાખજો અત્યારે, બરોબર. એમાં શું છે આપણે
અત્યારે જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા જુઓ આ 4 લાઈન આપણે વાંચવાની છે, બરોબર. શું કહે છે? સાબિત થયેલા ગેરવર્તણૂક અથવા અપાત્રતાને કારણે હોદ્દા પરથી દૂર કરી શકાય છે, બરોબર. સાબિત થાય તો બીજું શું કહે છે? આ રીતે હોદ્દા પરથી દૂર કરવા માટે કેવું છે? આ જો પા થઈ ગયું છે, પર કરી દેજો અહીંયા, બરોબર ને, એ કેન્સલ કરી દેજો. આ રીતે હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના દરેક ગૃહ તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહની હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીનું ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિને એક જ સત્રમાં રજૂ કરવાનું રહેશે, બરોબર. હવે આપણે ચલો કોકને દૂર કરવું હોય તો અહીંયા તો કેવું છે? 2 સત્ર છે ને, ધારો કે 2 ગૃહ છે ને, રાજ્યસભા અને લોકસભા. એમાં જેટલા પણ હાજર રહ્યા છે ને એ લોકો મત આપે ને, બરોબર, એમાંથી ધારો કે 2/3 ભાગના લોકો મત આપે તો જ એમને દૂર કરી શકાશે, બરોબર. પછી બીજું શું કહે છે? રાષ્ટ્રપતિ શ્રી તે વિચારણામાં લઈને કાયદા મંત્રાલયને હુકુમ કરવા માટે જાણ કરશે. તો આવું કંઈ છે નહીં, બરોબર. એટલે આ લાઈન ખોટી છે. હવે ક્રમ 2 નું નિવેદન મળ્યા પછી રાષ્ટ્રપતિથી હુકુમ કરીને ન્યાયાધીશ ને તેમના હોદ્દા પરથી દૂર કરશે. એટલે જોયું કે આ જે 2 આવ્યું છે, બરોબર, એ કદાચ પસાર થઈ ગયું તો આપણે ડાયરેક્ટ શું છે? એમને હોદ્દા ઉપરથી દૂર કરી દઈશું. હવે ધ્યાન શું રાખો કે તમારે એવું જોવાનું છે કે મહાભિયોગ કોની કોની ઉપર થાય છે, બરોબર. હું તમને અહીંયા કેવું છે? ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ સિવાય બીજા 2 લખાવું છું, બરોબર. બાકીના તમારે કરવાના, બરોબર. લખી દો. કેગ ઉપર પણ શું થાય? મહાભિયોગ. અને રાષ્ટ્રપતિ ઉપર પણ શું થાય? આ બંનેને મહાભિયોગ દ્વારા જ છૂટા કરી શકાય છે. એનાલિસિસ કરો થોડું થોડું, આપણે કંઈ નહીં. હવે તમને એવું યાદ રહેશે ને, મહાભિયોગ એટલે શું? દૂર કરવા, બરોબર. તમારી ઉપર થાય ને મહાભિયોગ. જો આયા કેગ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક, બરોબર, રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવે છે. કઈ કલમ છે? રાષ્ટ્રપતિ કઈ કલમ? 148. હવે આ 148 થી કઈ કલમ સુધી વિસ્તરેલા છે? 151, બરોબર ને. તેઓના પગાર સંસદના કાયદાથી નિયત થાય છે, બરોબર. એટલે આ સાચું છે. પગાર કોણ નક્કી કરે? સંસદ. કોણ કરશે? સંસદ, બરોબર. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણોથી હોદ્દા પર દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા પર દૂર કરી શકાય. આવી ગયું ઉપરનું જ, નીચે મહાભિયોગ આવી ગયો ને કેગનો, બરોબર. હવે ધારો કે આપણે ધ્યાન શું રાખીશું? રાષ્ટ્રપતિનો. 3નો મહાભિયોગ કરી રાખો, બરોબર ને. કેગનો, બરોબર, રાષ્ટ્રપતિનો અને ન્યાયાધીશનો, બરોબર ને. ચલો. હોદ્દો ધરાવતા બંધ થયા પછી ભારત સરકાર હેઠળ અથવા તો કોઈ રાજ્ય સરકાર હેઠળના બીજા કોઈ હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં. અહીંયા શું આવે? પાછળ શું લખી દો? આ સાચી કરવી હોય તો નહીં. હવે આમને તો કેવું છે? આખી ભારત દેશની દરેક પૈસો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે બધું ખબર છે આમને. ખ્યાલ આવ્યો? પછી કોઈ મોટી કંપની છે, અદાણી કે રિલાયન્સ, એની અંદર જતા રહે, બરોબર, તો ફટકો પડે ને સરકારને. એટલે શું કહે છે? ભાઈ તમારે નોકરી કરવાની કોઈ જરૂર છે નહીં, બરોબર ને. ચલો આગળ જઈએ આપણે. એટર્ની જનરલ આયા. કઈ કલમ છે એટર્ની જનરલની? 73. અને હા, જો તમે જ્યારે પણ વિધાન વાંચો ને ત્યારે આ અહીંયા છે ને કહેવાય રાઉન્ડ કરી દેવાનું, બરોબર. એટલે તમને શું, તમે જવાબ આપતા હોય સાચાનો અને જવાબ માંગ્યો હોય ખોટાનો, ઉતાવળમાં ટીક કરીને આવતો, બરોબર ને. સાહેબ આવડતો હતો જેમ, પછી અરે ભાઈ નીચે સી સુધી બધા સાચા જ હતા. અહીંયા તો શું લખ્યું તે હવે જો. આપણે એટર્ની જનરલ શું છે? 76. હવે અહીંયા જો આપણે 76 એટર્ની જનરલ જે આપણું લખાયું છે ને એની અંદર આટલા પોઈન્ટ લખી દેવાના. આમ તો તમે જે લખ્યું છે ને એમાં બધા પોઈન્ટ મેં લખ્યા છે. 14 લાઈન લખી છે ને મેં એટર્ની જનરલમાં, બરોબર. 14 લાઈન. એ 14 લાઈનની બહાર નહીં જાય પ્રશ્ન, બરોબર. આપણે પૂછાયેલા જ લખવાના છે. હવે જો શું કહે છે કે તે ભારત સરકાર વિરુદ્ધ કેસ લડી શકતા
નથી. હું તમને કહું કે ભારત સરકારનો જ વકીલ ભારત સરકાર સામે કેસ લડે? ના લડે ને, બરોબર. પછી તે ભારત સરકારની મંજૂરી વિના કોઈ કંપની કે પરિષદના સલાહકાર પદનું ધારણ કરી શકતા નથી. આવા આપણો વકીલ હોય એ કોઈ કદાચ કંપની કે પરિષદમાં જઈ શકે પૂછ્યા વગર? પછી જો સંસદની બેઠકમાં ભાગ લઈ શકે છે, એટલે અહીંયા ભાગ લઈ શકે છે પણ મત આપી શકે નહીં. એ આવી ગયું ને? કઈ કલમ છે? 88 88મી કલમ છે ને, બરોબર. હવે શું છે? સંસદની બેઠકમાં મત આપી શકતા નથી. જો નીચે જ છે લાઈન, હે ને? હવે સંસદ શું કહે છે કે કયું વિધાન ખોટું છે? સંસદની બેઠકમાં મત આપી શકતા નથી. તો નથી જ આ કહેવાય ને ક્વેશ્ચનમાં ભૂલ છે, બરોબર. એટલે આ કેવું છે? ખોટું જ વિધાન છે. આમ સાચું વિધાન છે, બરોબર. તે સંસદની બેઠકમાં મત આપી શકતા નથી. સંસદની બેઠકમાં ભાગ લઈ શકે છે, બરોબર. એક તો આ પણ સાચું છે, તે ભારત સરકાર વિરુદ્ધ કેસ લડી શકતા નથી. આની એફએકે જોઈ લઈશું આપણે, બરોબર. તે ભારત સરકારની મંજૂરી વિના કોઈ કંપની કે પરિષદનું સલાહકારનું પદ ધારણ કરી શકતા નથી, બરોબર. એટર્ની જનરલનું હવે આ જોઈ લઈશું. આમાં હા આવે કે હા આવે એમ. તે સંસદની બેઠકમાં મત આપી શકે છે, બરોબર. તમે અહીંયા ખાલી અત્યારે શું કરો? થોડો ચેન્જીસ કરી લો. શું કરો? આ તો કેવું છે કે જ્યારે અમે ટાઈપિંગ કે એવું થતું હોય ને તો કદાચ એ ક્વેશ્ચનને સાચો કરવાનો પ્રયત્ન કરે, પણ હવે આ ઓપ્શન છે, બરોબર. ચલો અહીંયા શું લખી દો કે તે સંસદમાં મત આપી શકતા નથી. તો તમારે આને આ જ વિધાનને કહેવાય ને આ રીતે સાબિત કરવું હોય તો અહીંયા આપણે શું લખીશું? છે, બરોબર ને. નીતિ આયોગના કાયમી સભ્યોમાં સ્થાન પામનાર રમેશચંદ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો કૃષિ. હવે આપણે જે નીતિ આયોગમાં સભ્યો છે ને, બરોબર, એ કયા ક્ષેત્રમાંથી બિલોંગ કરે છે ને એ આપણે કરીશું, બરોબર. નીતિ આયોગના સભ્યો અત્યારે તો તમને ખબર છે નીતિ આયોગ કોના બદલે આવ્યું છે? આયોજન પંચના બદલે, બરોબર ને. ચલો હવે જુઓ શું લખ્યું? લોકસભાનું સત્ર બોલાવવાનું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને. આ કઈ કલમ અંતર્ગત છે? બોલો. 85. કઈ? 85. હવે 85 છે ને? ચલો એક તો યાદ રહી. હું કયું લખું અહીંયા? 85. ચલો લોકસભાના સ્પીકરની કલમ કઈ છે? યાદ કરો. લોકસભાના સ્પીકરની કલમ કઈ છે? 93 હતી, લખાઈ હતી, હે ને? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, બરોબર. પછી મને કહો વડાપ્રધાનની કોઈ કલમ હોય છે? કેવું કઈ તમારે કદાચ કરવાની થઈ તો બોલો બોલો. લખો 75. શું લખો? 75. વડાપ્રધાન અને મંત્રી પરિષદની જોગવાઈ 75 લખી રાખો તમે ત્યાં, બરોબર. 75માં શું લખી રાખો? વડાપ્રધાન અને મંત્રી પરિષદ. ચલો આમાં કલમ પતી ગઈ. પછી જો આ તો આવડે તમને? 158મો ક્વેશ્ચન શું લખે છે? કોઈ પણ વ્યક્તિ ધર્મ જાતિ ને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય નહીં? તો રોકી શકાય છે તો ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં, બરોબર. કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિ જ્ઞાતિ આવી કઈ કલમ છે? કલમ 15. કઈ છે? 15, બરોબર. એટર્ની જનરલની હોદ્દાની મુદત શું હોય છે? રાષ્ટ્રપતિની ક્યાં સુધી મરજી, અને રાજ્યપાલમાં પણ એવું જ છે ને. પછી જો 160માં વાંચી લઈએ આપણે. શું કહે છે? પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈ પણ સભ્ય પોતાના સભ્યપદનું ક્યારે ગુમાવશે, બરોબર. સભ્યપદ ક્યારે ગુમાવશે? તો અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને શું જાહેર કરવામાં આવે? નાદાર.
અને તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે. તો આ બધા સંજોગોમાં એ પાર્લામેન્ટ એટલે શું કહેવાય? સંસદ. બરોબર ને? ચલો હવે આગળ જઈએ આપણે. પાછો કેગનો ક્વેશ્ચન આવ્યો. શું કહે છે? કેગ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે? બરોબર, એટલે કોને આપશે? તો માનનીય રાજ્યપાલ શ્રીને. કઈ કલમ હતી? 151. ભૂલી ગયા? 151 2 આવે તો શું આવે? રાજ્યપાલ. અને 1 આવે તો 151 1 આવે તો રાષ્ટ્રપતિ. હવે જો વારે ઘડીએ તમે છે ને મારે પૂછવું ના પડે તમને, યાદ રાખો થોડું. બરોબર. હા, તમે જો હજુ 18 વર્ષના છો એટલે આપણે કંઈ પ્રેશર કરતા નથી, પણ થોડું ધ્યાન રાખો એમ. બરોબર. શું કહે છે? હરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની કેટલી સંખ્યા નિમવામાં આવશે તેની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. બરોબર. પણ અવારનવાર આની અંદર સુધારો કોણ કરશે? સંસદ. કોણ કરશે? સંસદ. ચલો હવે આને પેન્ડિંગ રાખો. અહીંયા સંસદની નીચે કહેવાય ને શું લખી દો? સુધારો કરશે. બરોબર. આપણે અત્યારે આને છે ને આ 162 ને આખો પેન્ડિંગ જ રાખો. બરોબર. એ તમને થોડી સમજતા વાર લાગશે હજુ. બરોબર. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે રાષ્ટ્રપતિનો શું રોલ છે અને સંસદનો શું રોલ છે. બરોબર. હવે આપણે છે ને શરૂઆતમાં તમને ખ્યાલ હોય તો ન્યાયાધીશ કેટલાથી ચાલુ થયેલા? 7+1 થી. ક્યાંથી ચાલુ થયેલા? અને અત્યારે કેટલા છે? 33+1 છે. ખ્યાલ આવ્યો? એટલે આપણા બંનેને કેવું છે, માન આપીશું અત્યારે. આ 162મો ક્વેશ્ચન ધારો કે અત્યારે શું પૂછ્યું છે તમને, આને પેન્ડિંગ રાખો 162. બરોબર. પણ ધ્યાન શું રાખવાનું? આવા પ્રશ્ન પૂછાય છે. બરોબર ને? એટલે જો તમને એવો પ્રશ્ન પૂછાય શરૂઆતમાં કેટલા જજ હતા અને એક મુખ્ય જજ, તો 7+1 હું જ્યારે પણ લખું ને તે એ મુખ્ય જ સમજવાનો. અને હું આ રીતે લખું ને 1+1+3, તો આ સભ્ય હશે, આ એક ઉપાધ્યક્ષ હશે અને આ શું હશે? મુખ્ય એટલે અધ્યક્ષ હશે. બરોબર ને? ચલો હવે ક્વેશ્ચન કયો આવ્યો છે? દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની કુલ સંખ્યા ખાલી જગ્યા ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓની સ્ત્રી માટે અનામત રાખવી જોઈશે. બરોબર. કેટલી? 1/3. કઈ નહીં, આને છે ને પંચાયતી રાજમાં લઈ લઈશું આપણે. શેમાં લઈ લઈશું? પંચાયતી રાજમાં. બરોબર ને? અને હાલ પણ મૂકી રાખો. આ તો આવી ગયું છે ને 164 નાણાં આયોગમાં અધ્યક્ષ પ્લસ બીજા કેટલા સભ્ય હોય? 4. અને કલમ કઈ હોય? 280. બરોબર. જો મેં આને કેમ પેન્ડિંગ રાખ્યું છે? કારણ કે તમને કેવું છે, આ કન્સેપ્ટ સમજાવવાનો બાકી છે. પણ અત્યારે આની આગળ શું લખી દો તમે? પંચાયત. શું લખી દો? પંચાયત. હા, તમે શોધી શકતા હોય તો બહુ સારું છે. બરોબર. અને હા, થોડું જો અત્યારે તમારા નાણાં આયોગમાં જ્યાં પણ આપણે નોટ્સ બનાવી છે એની અંદર આ લખેલું હોય તો એ લખવાની કોઈ જરૂર છે નહીં. પણ હવે ગોખી નાખો એમ. રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની જોડે છે? રાજ્યપાલ જોડે. કોની છે? રાજ્યપાલ જોડે છે. બરોબર ને? રાજ્યમાં કોણ આવે? રાજ્યપાલ આવે. ચલો વાંધો નહીં. હવે કલમ કોઈ હશે? કલમ હશે ને? 315 316 એવું કઈ આપણે વાતચીત ચાલતી હતી. બોલો બોલો, શું કરીશું? બોલો બોલો. 315 લખાઈ છે મેં. ચેક કરો શાંતિથી. મને કોઈ જ વાંધો નહીં. જો ગપ્પા ના મારતા.
315 માં શું લખાયું છે મેં જો તો તમે હા 315 માં છે ને એ બોડી હોવી જોઈએ બરોબર એટલે મેં 315 માં શું લખાયું હશે યુપીએસસી અને જીપીએસસી બરોબર અને 316 માં શું હશે સભ્યોના હોદ્દાની મુદત ખ્યાલ આવ્યો એટલે એની નિમણૂક હવે નિમણૂક કોણ કરશે રાજ્યપાલ એટલે 316 પણ લઈ લો કલમ બરોબર ચલો હવે આગળ જઈએ આપણે જો કટોકટી ફરીથી આવી રિપીટ થઈ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણમાં કયું છે તો રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા એટલે આખા ભારતમાં કઈ કલમ આવશે 352 ખાલી દેશમાં આવી હોય તો 356 ઓપ્શનમાં જ નહીં 360 પણ નથી બરોબર ને ચલો આગળ જઈએ આ આવી ગયું છે આ અનુસૂચિત આદિજાતિ માટે રાષ્ટ્રીય આયોગ 338 આવી ગઈ છે ને હે ને અને જનજાતિ માટે આ જનજાતિ માટે છે અને અનુસૂચિત જાતિ માટે પૂછે તો કઈ કલમ આવશે 338 અહીંયા લખી દો એસસી માટેનું આયોગ બરોબર અનુસૂચિત જાતિ બરોબર હવે આ એક થોડું ધ્યાન રાખજો તમે આમાં ભૂલ ના થાય તમારે અનુસૂચિત જાતિ જાતિ આવે તો આપણે શું લખીશું 338 અને જનજાતિ શું આવે જનજાતિ શિડ્યુલ ટ્રાઇબ બરોબર તો શું આવશે 338 એ લખો ક લખો બરોબર ને ચલો આગળ જઈએ હવે યાદ રહે છે ને આયોગ ચલો શું કહે છે હવે લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કામ કોણ કરશે સ્પીકર સ્પીકરની કઈ કલમ હતી 93 એટલે આ શું કહેવાય લોકસભાના અધ્યક્ષ બરોબર હવે જો આપણે છે ને હવે શું સમજીશું તારાંકિક પ્રશ્ન કોને કહેવાય અને અતારાંકિક અહીંયા આ છે ને આપણે આ રાઉન્ડ લઈ લો તમે આ સમજવાના છે પ્રશ્ન કાર્ડ આવી ગયો છે ને આપણે પ્રશ્ન કાર્ડની અંદર આ પ્રશ્ન બધા આવે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલે છે ને ચલો હવે શું છે કે ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે બરોબર ભારતની સંસદમાં હવે એમને કીધું નથી બરોબર 20 સભ્યો હોય છે પણ એવું કીધું નથી કે લોકસભા કે રાજ્યસભા બરોબર અત્યારે તમે આને શેમાં રાખો અહીંયા લોકસભા લઈ લો શું લઈ લો લોકસભા લોકસભામાં એવું લખો 530 પ્લસ 20 પ્લસ 2 શું લખશો 530 પ્લસ 20 પ્લસ 2 અત્યારે કેટલી છે સીટો 552 બરોબર અને રાજ્યસભામાં કેટલી છે 250 સીટો છે જો રાજ્યસભા ક્યાંક લખાઈ છે કે નહીં લખાઈ 250 છે કે નથી કે ખાલી મારે જ છે 250 બોલો બોલો ચલો આમાં આ કઈ સીટો છે લોકસભાની છે કે રાજ્યસભાની છે 530 વાળી તો રાજ્યસભાની કેટલી છે 250 બરોબર એમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશની કેટલી છે બોલો
એવું કંઈ ડિસાઈડ કરેલું છે ખરી? પેલામાં તો મેં લખાઈ ને તમને. જો તમે લખેલું છે રાજ્યસભા, મેં તમને લખાઈ છે ને, બરોબર, એમાં લખેલું છે. આ શોધીને લખવાનું છે તમારે. વર્તમાનમાં 238 એક્ટિવ છે. કેટલી? 238 રાજ્યસભાની, બરોબર. પણ આ જે જવાબ છે એ અહીંયા આપણે શેમાં રાખ્યો છે? લોકસભામાં, બરોબર. 238 એક્ટિવ સીટો છે રાજ્યસભાની. એમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલી સીટોથી કરીએ છીએ આપણે? ગુજરાતની લોકસભાની 26 સીટો. હમણાં જીટીયુમાં પૂછાઈ ગયું ને, હમણાં કોઈ એક્ઝામ હતી ત્યારે, બરોબર. તો ગુજરાતની લોકસભાની સીટો પૂછાય તો કેટલી લખશો તમે? લોકસભાની 26 અને રાજ્યસભામાં કેટલું પ્રતિનિધિત્વ છે? 11. હવે આટલું તો આવડવું જોઈએ ને. રાજ્યસભાનું કેટલું છે ગુજરાતનું? અહીંયા આ એલ એટલે લોકસભા અને આર એટલે રાજ્યસભા. 11. આટલું કરી દેજો અત્યારે ટેમ્પરરી. પછી તો આની અંદર આપણે હજુ અનામત બેઠકો કરવાની છે. ચલો બધો ડોઝ એક સાથે આપીશ, પાછું બંધ થઈ જશે એમ મગજ, નહીં? હા ચલો. પણ મને એમ કહો કે તમને આ 530 + 20 + 2 યાદ રહેશે ને? હે ને? 20 આવે તો શું આવે? સંઘ પ્રદેશ. અને સંઘ પ્રદેશ એટલે કયો કહેવાય? કેન્દ્ર શાસિત પ્રદેશ. કયો? કેન્દ્ર શાસિત પ્રદેશ. ચલો. ભારતના બંધારણમાં તેના આમુખમાં કઈ તારીખ આપી છે? 26/11/1949. જો ક્યારેક નવેમ્બર પૂછાશે, ક્યારેક શું પૂછાશે? હવે તમને એક વસ્તુ તમાર મન કરીને અહીંયા કહેવાની કે એની અંદર આપણે શક સંવતમાં એક તારીખ લખેલી છે કે કંઈક લખેલું છે શક સંવતમાં, એ શોધીને લાવજો તમે, બરોબર ને? કઈ લખે એટલે આમુક જોયું છે ક્યારે? 9મા ધોરણમાં છે. થોડું હવે જોવાનું રાખો ને, બરોબર ને? હું તમને, હા, એ પ્રશ્ન પૂછાય ને, બરોબર, ત્યારની વાત ત્યારે, હજુ સુધી પૂછાયું નથી, બરોબર. હા, બધા કરાવે છે, આપણે નહીં કરાવીએ, બરોબર. ચલો. એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે? બરોબર. તો આની કલમ લખવાની છે આપણે. જો એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર. હવે આમાં એવું છે કે તમે એક ગુનો કર્યો હોય તો તમે 2 જણને મારો કે 1 જણને મારો, જે ગુનો લાગુ પડશે એનો ટાઈમ પિરિયડ બંનેમાં સરખો જ હશે. આપણે, બરોબર, કદાચ આપણે 1 જણને મારીએ તો 1 વર્ષની કેદ થઈને 10 ને મારીએ તો 10 વર્ષની. એવું છે નહીં, બરોબર ને? કલમ કહો મને આની. 20મી હોય તો સારું જ છે આપણે. વીસમી છે ને, તો લખી કાઢો 20. કઈ લખશો? 20. હવે એના સિવાય આ બધી કલમોનું ચેક કરવું છે આપણે. જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ, એમાં કઈ કલમ આવશે? અહીંયા 21મી. અને આ કઈ છે? 14મી. કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર. એટલે જો આ સ્વતંત્રતાનો અધિકાર જે છે ને, આ તો આખો અધિકાર છે, બરોબર. 19 થી 22 આ તો આખો અધિકાર છે ને. ટોટલ કેટલા અધિકાર છે? મૂળભૂત અધિકાર 7. એક રદ થયો છે, ગોખવાનો આપણે એ રીતે છે. 6 નહીં, કેટલા છે? 7. મિલકતનો અધિકાર રદ થયો છે, બરોબર ને? ચલો. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? માર્ગદર્શક સિદ્ધાંતો એટલે ભાગ 4. આની કલમ કઈ છે? 39A. કઈ? 39A. હવે ધ્યાન શું રાખો, આને છે ને આપણે 42માં બંધારણીય સુધારામાં એડ કર્યું છે. કયા બંધારણીય સુધારામાં? 42મો બંધારણીય સુધારો 1973. આટલું ધ્યાન રાખો. 39A, બરોબર. હવે શું કહે છે? ક્વેશ્ચન વાંચો આગળ. સંસદના ગૃહમાં અપક્ષ એટલે કે બિનપક્ષીય ધોરણો એટલે કે સ્વતંત્ર તરીકે ચૂંટાયેલ સભ્ય ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષમાં
તો તે ગૃહના સભ્ય માટે લાયક રહેશે. આ પક્ષ પલટાનું આવ્યું. શેનું આવ્યું? પક્ષ પલટા. હવે જો તમે ખાલી છે ને અહીંયા અત્યારે મને છે ને 10મી અનુસૂચિ લખી દો. કઈ? આ કન્સેપ્ટ સમજી લઈશું પછી. બરોબર. પછી શું લખો? 10મી અનુસૂચિ લખો. એ શેની હતી? પછી હું તમને છે ને ગુજરાતના એક્ઝામ્પલ એક આદા આપીને તમને આ સમજાવું. બરોબર. જો અહીંયા શું કહે છે? સંસદના ગૃહમાં અપક્ષ એટલે કે બિનપક્ષીય ધોરણો એટલે કે સ્વતંત્ર તરીકે ચૂંટાયેલા સભ્ય ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય તો તે ગૃહના સભ્ય માટે લાયક રહેશે નહીં. કારણ કે એને જો અત્યારે ખાલી કોન્સેપ્ટ જુઓ, આપણે છે ને ગુજરાતમાં પણ આવી ઘણી ચૂંટણી થઈ છે. બરોબર. કે એમને રાજીનામું આપવું પડે. શું આપવું પડે? રાજીનામું. હવે એ ચૂંટાયા હોય અપક્ષમાંથી, બરોબર, પછી કોઈ પક્ષમાં ચૂંટાય ને તો એમને ફરીથી એ સીટ ઉપર ઊભા રહીને એ પક્ષમાંથી ચૂંટાવવું પડશે. બરોબર ને? ધારો કે તમને ખબર હોય તો ગોપાલ ઇટાલિયા જે સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા છે એમને, બરોબર, તો એ સીટ કેવું છે કે પહેલા છે ને ખાલી નથી. બરોબર. અપક્ષ ઉમેદવાર હતા. બરોબર. એ ચેક કરી લઈશું આપણે. પણ એ વિસાવદરની સીટ ઉપર ચેક કરીશું આપણે કે શું છે સીટમાં. બરોબર. પણ એ કંઈક એવું જ છે ત્યાં. બરોબર. એટલે આવું ધ્યાન રાખવાનું કે ઘણી બધી એવી સીટો હોય છે કે ધારો કે પહેલા છે ને એ અપક્ષમાંથી હોય, પછી ભાજપ કાં તો કોંગ્રેસમાં જોડાય તો એમને એ લોકોએ બોલાવી તો લીધા. બરોબર. ભાજપ કાં તો કોંગ્રેસે. પણ કેવું છે, એ સીટ ઉપરથી એમને રાજીનામું આપવું પડશે. અને પછી ફરીથી એમને કેવું છે કે ધારો કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય એ સીટ આપશે અને પછી ફરીથી ઊભા રહેવાનું. બરોબર. અને પછી ચૂંટાય ને ત્યારે હાચા. હા. બરોબર ને? એ પહેલા કોંગ્રેસમાં હતા ને? હા, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા અને પછી ભાજપમાં આવ્યા. બરોબર ને? આપણે થોડું ધ્યાન રાખવાનું. હા, થોડું રાજનીતિ શીખતા રહો. બરોબર. 18-20 વર્ષના છો એટલે થોડી રાજનીતિ ના આવડે. બરોબર. પણ હવે આપણે શીખવાનું. ખ્યાલ આવે? ન્યૂઝ જોવાની એમ. નોકરી લાગશો ને એટલે ન્યૂઝ જ જોશો તમે, બીજું કંઈ નહીં જોવો. બરોબર. ચલો હવે શું આવ્યું આપણે એ સમજીશું. આખું પક્ષ પલટો અધિનિયમ. રાજ્યપાલ સામે મહાભિયોગ. હવે જો મને એમ કહો કે મેં તમને શું કીધું, રાજ્યપાલ કોની મરજી સુધી રહે? રાષ્ટ્રપતિની. તો એની જોડે મહાભિયોગ થાય એની ઉપર? તો શું છે? રાજ્યપાલ સામે મહાભિયોગ અંગેની જોગવાઈ નથી. બરોબર. સીધે સાદો જવાબ આવી ગયો. ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની જોડે છે? રાષ્ટ્રપતિ. ભાષા ઓ કયા ભાગમાં છે? ભાગ ભાષાઓ કયા ભાગમાં છે? ભાગ 15, 16, 17, 18 માંથી કોઈ છે? ભાગ કયા? 17. એની કોઈ કલમથી કલમ છે? 343 થી 351. આટલું લખી રાખો. બરોબર. અને અત્યારે આપણી ભાષાઓ કેટલી છે? કેટલી? 22. અને એની અનુસૂચિ છે હે ને? કેટલામી અનુસૂચિ છે? 8મી. બરોબર ને? ચલો આટલું તો લખો તમે, હે ને? ચલો હવે શું આવ્યું? 176. જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે શું સિચ્યુએશન થાય? શું કહે છે? જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે, બરોબર, પહેલું શું કે સર્વોચ્ચ અદાલતને તે ફરજિયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડશે. આવું છે નહીં. સર્વોચ્ચ અદાલત શું કરી શકે? ન્યાય પાડી શકે. બરોબર. પછી શું કહે છે? સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નોને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે છે. બરોબર. સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નો બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે છે. સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહનો સંયુક્ત બેઠક બોલાવે છે. આ બધા ખોટા છે. હવે હું તમને આમાં કહું કે રાષ્ટ્રપતિ જ્યારે પણ આ રીતે સલાહ માંગે ને, બરોબર, હવે અહીંયા કેવું છે? આ બાજુ આપણે રાષ્ટ્રપતિ રાખીએ અને અહીંયા શું રાખીએ? સુપ્રીમ કોર્ટ. હવે કદાચ રાષ્ટ્રપતિએ સલાહ માંગી કોની? સુપ્રીમ કોર્ટની. તો સુપ્રીમ કોર્ટ એને કદાચ હાફ પાડીને સલાહ કોને આપશે?
રાષ્ટ્રપતિને. પછી રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો એ સ્વીકારે પણ ખરી, ન પણ સ્વીકારે. બરોબર ને? એટલે આપણે શું એક એક કન્સેપ્ટ શાંતિથી કરો, આપણે કોઈ જ ઉતાવળ છે નહીં. પણ હવે તમને ખબર પડી ને, સર્વોચ્ચ અદાલત પાસે અભિપ્રાય રાષ્ટ્રપતિ માંગવા જાય તો સર્વોચ્ચ અદાલત ના પણ પાડે, હા પાડે અને આપે તો રાષ્ટ્રપતિ શું કહે? અમને ના મજા આવી. બરોબર? ચલો હવે શું આવ્યું? કેગ આવ્યું. તો કેગ ઉપર મહાભિયોગ થાય, હે ને? અને કઈ રીતે દૂર કરી શકાય કેગને? જેમ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જેમ દૂર કરી શકાતા હતા એ જ પ્રોસેસ સેમ. બરોબર ને? એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે? ભારતની તમામ અદાલત. બરોબર? અને હા, જો અહીંયા એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ મારે. જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે તો આ પ્રશ્નને કેરી એટલે લઈને કોણ જશે? એટર્ની જનરલ. અને આપણે એની કલમ અત્યારે લખી દો 143 143. બરોબર ને? થોડું એનાલિસિસ કરો, મજા આવશે તમને. ચલો આગળ જઈએ આપણે થોડું. શું કહે છે હવે? એટર્ની જનરલ પતી ગયું ને આપણે. નાણાં પંચ કેટલા હોય? 1+4. કલમ કઈ છે? 280 અને 281. હવે મને એમ કહો, નાણાં પંચ કયા ભાગમાં છે? એટલે 280મી કલમ કયા ભાગમાં આવશે એ તમે મને શોધી આપો. અભી કે અભી? બરોબર? ચલો એટલે હજુ એ નહીં કર્યો ને, નાણાં પંચનો ભાગ નહીં કર્યો ને આપણે, ભાગ 12. બરોબર ને? એટલે અત્યારે જો એની સામે સ્પેસ હતી ને તો આપણે એને યુટિલાઇઝ કરવાનું. બરોબર? કોઈ પણ ક્વેશ્ચનની સામે સ્પેસ આવે તો તમે એને યુટિલાઇઝ કરજો. બરોબર? ચલો હવે આ તો આવી ગયું ને. ફરીથી અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કઈ કલમ આવી ગઈ? 338. આ ફરીથી આવી ગઈ. બરોબર ને? ચલો પંચાયતો અનામત બેઠકો આવી. જો ડી આવ્યું એટલે શું આવ્યું? અનામત બેઠકો. આ કરાવી દીધું છે ને મેં તમને. A, B, C અને D આ 3 કલમ થઈ ગઈ છે પંચાયતની. બરોબર? એટલે 243D આવે તો શું આવે? પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો. પણ બધા માટે અનામત બેઠકો પૂછાય તો શું આવશે? ડી જ આવશે. બરોબર? હમણાં કદાચ સ્ત્રીઓ માટે પૂછાય અનામત તો પણ શું આવશે? ડી આવશે. બરોબર ને? નીતિ આયોગ આવ્યું. શું આવ્યું? માનનીય વડાપ્રધાન શ્રી એમના શું હોય છે? ચેરમેન. તેમાં ગવર્નિંગ કાઉન્સિલ અને રિજિયોનલ કાઉન્સિલની રચનાની જોગવાઈ છે. હાલમાં તેમાં કેટલી વિંગ છે? 3. અને ગુડ ગવર્નન્સ વધારે સારું વહીવટીતંત્ર જેવી બાબતો માટે તે શું આપશે? સલાહ આપશે. હવે ધ્યાન શું રાખવાનું? આપણે આ બધા મુદ્દા શેમાં લખીશું? આપણે નીતિ આયોગ. અત્યારે તારીખ તો યાદ છે ને નીતિ આયોગની? કઈ તારીખે નીતિ આયોગ બન્યું હતું? હવે જોઈશું સાહેબ કે 1 જાન્યુઆરી 2015. કોના બદલે આવ્યું છે? આયોજન પંચ, કાં તો ઇંગ્લિશમાં પૂછાય તો પ્લાનિંગ કમિશન. બરોબર? જો તમે આટલું જલ્દી ભૂલી જશો તો પછી એક્ઝામમાં તો શું કરશો? હજુ તો આ એક જ ટોપિક ચાલે છે, બંધારણ. બરોબર? ચલો ડીપીએસપી આવ્યું છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે સાચા. આર્ટિકલ 37 હેઠળ શું લખ્યું છે? અમલીકરણ અંગે જોગવાઈ. 37માં શું આવતું હતું? આપણે શાસન શબ્દ હતો. કયો શબ્દ હતો 37માં? શાસન. બરોબર? આ જોગવાઈઓના અમલીકરણ અંગે કોઈ પણ નામદાર કોર્ટમાં દાદ માંગી શકાતી નથી. આ ક્વેશ્ચન હમણાં મોડ 2માં પૂછાઈ ગયું છે. જે મોડ 2 પીએસઆઈ કહેવાય ને, જે 20 વર્ષની સિનિયોરિટી પછી તમે 15 વર્ષની સિનિયોરિટી પછી આપી શકો તમે. બરોબર? એના માટે. હવે જો કે શું કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ને, એને તમે ન્યાયતંત્રમાં જઈને લાગુ કરાવી શકતા નથી. બરોબર? એટલે મેં તમને કીધું ને, ભાઈ ભાભીના ઘરમાં એમને જે પણ કરવું હોય એના માટે આપણે કહેવાય ને બહારથી ઓર્ડર લાઈન એમને કહી ના શકીએ કે તમે આમ કરો. એટલે શું કહે છે કે આ જોગવાઈ અમલીકરણ, એટલે આ બધા જે આર્ટિકલ છે ને એની જોગવાઈનું અમલીકરણ
અંગે કોઈ પણ નામદાર કોર્ટમાં દાદ માંગી શકાતા નથી અથવા લાગુ કરવા માટેની પરમિશન પણ લઈ શકાય નહીં. બરાબર. રાજ્ય દ્વારા સુશાસન અંગેના કાયદા ઘડતી વખતે તેને ધ્યાનમાં લેવા જોઈએ. એટલે આમાં શું છે, જે રાજ્ય છે ને, બરોબર, એને છે ને સારા કામ કરવાના છે. ઇન શોર્ટ કેવા સારા. બરોબર. હવે હું તમને એમ કહું કે સુશાસન, બરોબર, શબ્દ તમે સમજી લેશો. ઈ શાસન અને સુશાસન વારે ઘડીએ આવશે તમારે. ચલો 84મો ક્વેશ્ચન શું કહે છે? આ આવી ગયું છે ને 26મી કલમ. તો 26મી કલમ આવી ગઈ છે, વહીવટ. બરોબર. બંધારણના કયા નિયમ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટેનો મૂળભૂત અધિકાર, એટલે સંસ્થાઓ બનાવી અને એનો વહીવટ કરવાનો. બરોબર ને? ચલો કઈ કલમ છે? 26મી. તો મને એમ કહો 25મી કલમમાં શું છે? ધર્મ પાળવા. જો શોર્ટ ફોર્મ લખો, બરોબર, તમે આટલું લખો ને, ધર્મ બાબતની તમામ સ્વતંત્રતા છે, તમારો ધર્મ હોવો જોઈએ. બરોબર. જો આખી લાઈન લખવા જશો અને યાદ કરવા જશો, નહીં યાદ રહે. બરોબર. 26માં શું? વહીવટ. અને 27માં શું લખીશું આપણે? કર. શું લખીશું? કર. હવે જો આપણે કેવું છે ખબર, આપણે ફાળો ઉઘરાઈ શકીએ નહીં. આપણે ખબર બધા ઊભા થઈ જાય છે કે ભાઈ અમારે મંદિર બનાવવાનું છે, તમે પૈસા આપો રોડ ઉપર, હે ને? એટલે બધા પોતપોતાના કેવું છે, સેલિબ્રેશન કરવા માટે પૈસા ખૂટે ત્યારે છેલ્લો પ્રયાસ શું કરે છે? આ જ કરે છે. બરોબર. ચલો 24મી કલમમાં શું છે? 6 થી 14 વર્ષના બાળકને બળજબરીપૂર્વક મજૂરી કરાવી નહીં. પણ બળજબરીપૂર્વક તો નહીં કરાવી, પણ એ કરે ને તો પણ ખોટું જ છે. બરોબર. ગુનો જ કહેવાય. ખ્યાલ આવ્યો? ચલો 53મી કલમમાં શું છે? કેન્દ્રીય વહીવટી સત્તાઓ. શું છે એ? 53મી કલમ શું કહે છે? કારોબારી. અહીંયા ધ્યાન રાખજો, 53મી કલમમાં એવું લખી દો તમે, કેન્દ્રની વહીવટી સત્તાઓમાં રાષ્ટ્રપતિ બંધારણમાં કયા નિયમ હેઠળ છે વહીવટી સત્તાઓ? 53માં. બરોબર. અને એમાં જો કદાચ સંઘની કારોબારી સત્તા લખી દો ને, સંઘની કારોબારી સત્તા, વહીવટી સત્તા એટલે શું કહેવાય? આમાં શું આ લોકો છે ને, ક્યારેક તમને વહીવટી સત્તા પૂછશે, પાછું કારોબારી સત્તા પૂછશે, એટલે શબ્દ જ ફેરવ કરે છે. ચલો 186 માનનીય રાષ્ટ્રપતિ ઉપર ઇમ્પીચમેન્ટ. ઇમ્પીચમેન્ટ એટલે પાછું શું કહેવાય એને? મહાભિયોગ ઇંગ્લિશમાં. બરોબર. કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના કયા અનુચ્છેદમાં છે? 61. ચલો હવે આ જો તમે 52, 54 અને 55 એ તમારે જાતે પૂરવાની છે. બરોબર. 52માં શું છે, 54માં શું છે અને 55માં. અહીંયા 62માં શું છે, 60માં શું છે અને 59માં. એ લખવી પડશે. યાદ કઈ રીતે રહેશે આપણે? બરાબર. અને જેટલી વાર રિપીટ થાય એટલી વાર. બરોબર ને? ચલો અહીંયા શું આવ્યું? ભારતના બંધારણ મુજબ ગવર્નર લઘુત્તમ વય મર્યાદા કેટલી? 35. જો હવે ધ્યાન શું રાખો, રાષ્ટ્રપતિની કેટલી આવશે? રાષ્ટ્રપતિની પણ 35. આપણે છે ને અહીંયા આખા ભારતના બંધારણમાં લઘુત્તમ વય મર્યાદા હું તમને કહી દઉં. બરોબર. ક્યાં કેટલી છે? જો પહેલી શું આવશે? 45. 45 કોના માટે? શોધો. એટલે ગૂગલ ના કરતા, શોધવાની છે આપણે. ચલો 45 છે કે સાહેબ આ 35 તો સાંભળેલું, 25 સાંભળેલું, આપણે શું છે 45. ઉભારો 45 ઉપર આપણે હોલ્ડ રાખીએ છીએ. અહીંયા આપણે 35 ઉપર જઈએ. 35માં શું આવશે? રાજ્યપાલ અને શું આવશે? રાષ્ટ્રપતિ. હવે 30માં શું આવશે? વિધાન પરિષદના સભ્ય અને રાજ્યસભાના સભ્ય. શું આવશે 30માં? વિધાન પરિષદ અને
વિધાનસભા અને લોકસભા અલગ છે. જો હવે તમને બતાવી દઉં, આવું યાદ રાખો. આ શું છે? સંસદ. સંસદમાં શું હોય? રાષ્ટ્રપતિ પ્લસ શું હોય? રાજ્યસભા પ્લસ શું હોય? લોકસભા. બરોબર. એવું ને એવું અહીંયા શું હોય નીચે વિધાનમંડળમાં? બરોબર. અહીંયા શું હોય? રાજ્યપાલ હોય. તો આ બંનેની ઉંમર કેટલી હોવી જોઈએ? 35 થી વધુ. હવે અહીંયા રાજ્યસભા જેવું રાજ્યમાં શું હોય? વિધાન પરિષદ. તો એની કેટલી આવશે? 30. અને લોકસભા જેવું જ અહીંયા શું હોય? રાજ્યમાં વિધાન સભા. તો વિધાનસભાની કેટલી આવશે? 25 પ્લસ. અને એના સિવાય પંચાયતની કેટલી આવશે? 21 પ્લસ. બરોબર. અને મેં તમને એક પેન્ડિંગ રાખ્યું, કયું? 45 પ્લસ. આ શોધો, મજા આવશે. જો અહીંયા મેં તમને જે પૂછાતું હતું એ તો કહી દીધું ને. 35 પ્લસ, 30 પ્લસ, 25 પ્લસ અને 21. પંચાયતની ચૂંટણીમાં તમે ઊભા રહેતા હોય તો તમારી ઉંમર કેટલી જોઈએ? 21 પ્લસ. હવે જો, હવે મને આ જ્યારે પણ આવે ને લાયકાત, આ લાયકાત, બરોબર, ઉંમરની, અને જો ભૂલ્યા ને તો આ બન્યું તમારું. બરોબર. અને લખવું છે તમારી બાજુ? હા, લખી કાઢો, લખી કાઢો. લખો શાંતિથી, ચિંતા ના કરો. પિસ્તાલીસ શોધવાનું છે તમારે. કેવું થાય નહીં સારું સાહેબ? અને ક્યાં પ્રશ્ન પૂછાશે? ક્યારેક પૂછાઈ ગયો તો ના, હું બીવડાવું નહીં, ક્યારે પૂછાયો જ નહીં. બરોબર. પણ આ શું હમણાં લોકપાલ ને લોકાયુક્ત આવ્યું છે ને, તો એમાં વધુ ઉંમર કેટલી રાખી છે? લોકપાલ અને લોકાયુક્ત. આમાં કેટલી હોવી જોઈએ સભ્યની વધુ ઉંમર? એટલે એ શું મેચ્યોરિટીનું લેવલ ગણે છે, બરોબર? કે ત્યારે તમે 45 વર્ષ પ્લસ ક્રોસ કરો ને તો તમે સમાજ રચનાને, ભારતીય સમાજ રચનાને સમજી શકો, એટલા માટે. પણ હવે મને કહો, આપણે કેટલી ભણ્યા? પહેલી કઈ આવી? 21. પછી કઈ આવી? 25. પછી 30. પછી 35. પછી 45. આ જાતે તમારે જાતે કરવાનું, આના સિવાય કોઈ પૂછાય નહીં. હવે તમારી ઉંમર ફરી ગઈ, બરોબર, કોકની, તો કેટલાનો ફટકો આવશે? 15 લાખનો. કેટલાનો? જોઈ લેજો તમે એમ. અને એવું ખબર છે ને તમને, મેં કીધેલું ને, એક માર્ક્સની વચ્ચે આપણે કેટલા જણા જોયા હતા? 700 થી 800 જોયેલા ને એક માર્ક્સની વચ્ચે. એટલે એક માર્ક્સ તમને 800 ક્રમ નીચે લઈ જશે. બરોબર ને? ચલો આગળ જઈએ આપણે. હા સર, હવે મને ના કહેતા કે 25 કોની, 21 કોની, 18 તો તમારે, આપણા બધાની કેટલી હોય? 18. મત આપવાની ઉંમર કેટલી છે? 18. બરોબર ને? ચલો. નામદાર હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કોણ કરે? મુખ્ય ન્યાયાધીશ. બરોબર. ચલો, આમાં ડાયરેક્ટ જ ગોખવાનું છે આપણે. મુખ્ય ન્યાયાધીશ. મુખ્ય ન્યાયાધીશ કયા? મુખ્ય ન્યાયાધીશ એ તો કરવા પડશે ને. સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના? નામદાર હાઈકોર્ટના અધિકારીઓ. હું તમને એમ કહું કે આપણે ધારો કે હાઈકોર્ટની ભરતી બહાર પડે છે ને, તો કર્મચારી કહેવાય ને આપણે. તમને ડાયરેક્ટ જજની ભરતી બહાર પાડે છે એ લોકો. ક્લાર્કની આવે છે ને, તો એ કોણ? મુખ્ય ન્યાયાધીશ અહીંયાના. બરોબર. ચલો આગળ જઈએ આપણે. 189.
શું કહે છે? ફાઇનાન્સ કમિશન. હવે આ કઈ કલમ આવી? રાજ્યમાં પંચાયતી રાજની સંસ્થાઓ માટે ફાઇનાન્સ કમિશન કયું હોય? કઈ કલમ છે? 243 આઈ. આ આવી ગયું છો કે નહીં આવ્યું? આવી ગયું છે. 243 આઈ લખી દીધું છે, બરોબર ને? માનનીય રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલ. હવે આ તો હું નહીં ભણાવું. એટર્ની જનરલ 76મી કલમ આવશે તો આપણે ભણીએ નહીં, બરોબર ને? રિપીટ થવા મળ્યું ને. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કોણ કરે? ભારતનું ચૂંટણી પંચ. અને રાજ્યનું ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે? રાજ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે? કહીને આવડે ને તો આવું સ્થાનિક સ્વરાજ્યની, બરોબર. એમાં શું આવે? પંચાયતો અને નગરપાલિકા. ખ્યાલ આવ્યો? એટલે હું તમને કહું કોર્પોરેટરની ચૂંટણી હોય, બરોબર, અમદાવાદમાં, તો કોર્પોરેટરની ચૂંટણીમાં કોણ બધું વહીવટ કરશે? રાજ્ય ચૂંટણી પંચ. અને સરપંચની ચૂંટણી હોય તો પણ કોણ આવશે? રાજ્ય ચૂંટણી પંચ. વિધાનસભા, લોકસભા, રાષ્ટ્રપતિ, આ બધાની ચૂંટણી. અને હા, ચૂંટણી પંચનું મને એમ કહો તો કલમ કહો તો. ચૂંટણી પંચનું યાદ કરો વો દિન. 324 રાખીએ, બરોબર. આપણે કઈ રાખીએ? 324. એનો ભાગ યાદ છે? ચૂંટણી પંચનો ભાગ યાદ છે? હા, 15. ભાગ કયો? 15. જો તમને વિચાર કરો, અત્યારે 200 ક્વેશ્ચનમાં તમે થાકી ગયા છો, 3500 ક્વેશ્ચન કરવાના છે. પણ હું તમને કહું છું, આ 10 દિવસમાં આપણા આ ક્વેશ્ચન પતશે ને, એના પછી તમે પોપટ થઈ જશો, બરોબર. ચલો, હવે ફરીથી આવી રાજ્ય જાહેર સેવા, રાજ્ય સેવા આયોગ. કઈ કલમ આવી? 315. 316માં શું આવે? સભ્યોની મુદત. અને 317માં શું આવે? લખાયું છે મેં, ખબર? 317 ને 319 કે 320 લખાઈ છે મેં. ચલો, 317. સસ્પેન્ડ. શું લખી રાખો? હોદ્દા ઉપરથી દૂર કરવાની બાબત. ખ્યાલ આવ્યો? પેલો મહાભિયોગ જે હતો, બરોબર, તો આમને દૂર કરવા માટે તો કઈ કલમ હશે ને. તો શું યાદ રાખવાની? 317. 314 આની છે નહીં. આનો કોઈ ભાગ છે? આનો કોઈ ભાગ છે? હા, હમણાં કયો ભાગ બોલ્યા તમે? 15. તો એની આગળનો કયો ભાગ હોય? 14. તો એ 14મા ભાગમાં છે, જોઈ લો તો. ખ્યાલ? એટલે ભાગ કયો આવે આનો? 12. સોરી, 14. બરોબર. કયો આવશે? 14. એટલે જો તમને જેટલું પણ ભેગું કરાય ને એટલું કરજો એમ. હવે શું આવ્યું છે? ફરીથી એ પ્રશ્ન આવ્યો. રાજ્ય સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપશે? ગવર્નર. ગવર્નર એટલે શું કહેવાય? રાજ્યપાલને જ આપશે. કોને આપશે? રાજ્યપાલને, બરોબર ને? હવે આ કઈ કલમ આવશે તમારે? કેમ કેગની કલમ નહીં હજુ તો ચાલતી? આપણે તો ઉપર 193 વાળી ચલાવીએ ને હજુ. 316 આવે ને, હોદ્દાની મુદત ને બધું, રાજીનામું. હવે રાજીનામું આપે, બરોબર, એની કોઈ કલમ છે? વાંચજો બ્રીફમાં, બરોબર. ચલો, કેગ અને ઓડિટર જનરલ હિસાબો સંબંધમાં રાજ્ય સંબંધી અહેવાલ કોને આપે? આ કઈ કલમ? હવે આ ભૂલવું નહીં જોઈએ, બરોબર. આમાં કઈ કલમ આવશે? રાજ્યને રિપોર્ટ આપવાની કલમ કઈ છે? કેગ 151. લ્યા 151(2). કઈ? તમે જ્યાં પણ આવે ને, હવે તો લખજો કલમ એમ, બરોબર. નીતિ આયોગ આવ્યો છે પ્રશ્ન, બરોબર. નીતિ આયોગની રચના, બરોબર. એના પછી કઈ સંસ્થાનું અસ્તિત્વ નથી? તો પ્લાનિંગ કમિશન, એટલે આયોજન પંચ કહેવાય. શું કહેવાય એને? આ ઇંગ્લિશમાં લખ્યું છે, તમારું ઉપર લખવું હોય તો લખી દેજો.
આમુખ કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા અને બિન સાંપ્રદાયિક એ શબ્દો ઉમેરવામાં આવ્યા? તો કેટલામો આવે? 42મો. હવે એવું લખી દો, પહેલા કેટલા શબ્દ હતા આમુખમાં? કેટલા શબ્દ હતા? 85. હવે કેટલા થઈ ગયા? 88. અને આમુખ આપણે કયા શેમાંથી લીધું છે? કયા દેશમાંથી લીધું આપણે આમુખ? અમેરિકા રાખીએ આપણે? તમે બ્રિટન ભલે કહો, હું અમેરિકા રાખું? અમેરિકા રાખું, બરોબર ને? અને એની ભાષા કયા દેશમાંથી લીધી છે? હા, ઓસ્ટ્રેલિયા સાચું પડ્યું ખાલી. ભાષા પૂછાય તો આમુખની ભાષા ઓસ્ટ્રેલિયા, અને આમુખ પૂછાય તો અમેરિકા. હવે શું આવ્યું? જાહેર રોજગારી બાબત તકની સમાનતા કઈ કલમમાં છે? 16મી કલમમાં, બરોબર ને? હવે 13, 12 અને 19 તમારે લખવાની છે, બરોબર? ચલો. 199 જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે શું કરવાનું છે? ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 25. આ 25મી કલમ ફરીથી આવી, બરોબર? હવે 22મી કલમ તમે લખી દેજો, 23મી પણ લખવાની છે અને 24મી પણ. 23મીમાં તો મેં એક જ શબ્દ લખાવ્યો છે ને, વેટ પ્રથા, હે ને? જો તમને 23મી કલમમાં વેટ પ્રથા આવડી જાય ને, એના પછી એના ડેપ્થમાં જવાનું, ડાયરેક્ટ નહીં જતા રહેતા, બરોબર? ચલો, એના પછી શું કહે છે? 200મો પ્રશ્ન. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુઓ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈઓ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો શું આવશે? 48. તો આ પહેલા હતી નહીં. કેટલામાં બંધારણીય સુધારામાં એડ કરી છે આપણે? 42મો બંધારણીય સુધારો 1973, બરોબર? હમણાં આવી ને 39 એ પણ આવી ને હમણાં, મફત અને કાનૂની સહાય, બરોબર ને? ચલો, આપણે આટલે સુધી રાખીએ, બરોબર ને? 200 ક્વેશ્ચન સોલ્વ કરે આપણે. હજુ પણ તમારે ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે, બરોબર ને? ચલો, હવે કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો.